સુરત છેવટામાં આવું શોપિંગ જોવા મળે લાઈક સો ક્રેઝી. હમણાં વેડિંગ સિઝન આવે છે ને. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ સ્ટાઇલ બાય વિની. તો આજે આપણે જઈએ છીએ સુરત અને મારા ફ્રેન્ડનું એક કામ છે તો એ કરવા માટે. સો આજે ગરમી પણ બહુ જ હતી, હું લિટરલી મેલ્ટ થઈ ગઈ આજે. તો અહીંયા આપણે શેરડીનો એક બ્રેક લીધો, લાઈક લિટરલી એની બહુ જ જરૂર હતી. એટલી ગરમી અને આ પીવા પછી એટલું મસ્ત લાગ્યું ને થયું કે લાઈક પડીનાની જરૂર હતી. એના પછી અમે નીકળી ગયા ચૌટા માટે. તો ચલો ત્યાં જઈને અહીંયાથી હું યુઝ્યુઅલી જ્વેલરી લઉં છું એન્ડ અહીંયાનું કલેક્શન લિટરલી મને બહુ જ ગમે છે. આ થર્ડ કે ફોર્થ ટાઈમ છે મેં અહીંયા પાછી આવી છું લાઈક ન્યૂ કલેક્શન ચેક કરવા માટે અને મને અહીંયા લિટરલી બહુ જ ગમ્યા કલેક્શન્સ. ફર્સ્ટ મને આ બ્રેસલેટ બહુ ગમી ગયા, લાઈક મેં આ પણ લીધા છે. ફોન ચાર્મ્સ અને બીજા કલેક્શન્સ આ મારી ફ્રેન્ડે ટ્રાય કર્યું અને અહીંયા હેર ક્લિપ્સ હતા. એના પછી શોપિંગ વચ્ચે મસ્ત એક ભેલ લિટરલી વર્થ ઇટ હતી. મેં બહુ જ એન્જોય કર્યું. ક્યુટ બર્ડ્સ જોઈને ડે એન્ડ પરફેક્ટ થાય છે. લાઈક કેટલા ક્યુટ છે ને, લાઈક મન આવી ગયું આના પર. નથી કરી સો બહુ જ થાકી ગયા હતા એન્ડ આવીને બસ ચા નાસ્તો કર્યો અને પછી પ્રોપર રેસ્ટ કર્યું. સો આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. તો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સો મળીએ એક નવા વ્લોગ સાથે. બાય.